શું તમે શરીરની બીમારીથી પરેશાન છો, પૈસાથી પરેશાન છો, પરિવારમાં કાંઈ પણ તકલીફને કારણે આપણે પરેશાન છીએ? તો દરેક પરેશાની આપણી દૂર કરવાની આ સરસ મજાનો આ વિડીયો અંત સુધી જોજો. આપણી પ્યોરલી પોઝિટિવ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયો અનેક લોકોને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરી દેશો. આપણે બીમાર છીએ, શરીરની તકલીફ છે, તો આપણે શરીર માટે એવું સારું વર્ણન કરવાનું છે કે ભગવાન તમે મને સરસ મજાની આંખો આપી છે, કાન આપ્યા છે, વિચારવાની શક્તિ આપી છે, હૃદય સારું આપ્યું છે, કિડની સારી આપી છે, હાથ પગ પણ સારા આપ્યા છે અને સરસ મજાનું મનુષ્ય જીવન તમે મને ભગવાન સારામાં સારું આપ્યું છે. આવું આપણે વર્ણન કરતા કરતા, ધન્યવાદ કરતા કરતા બોલવાથી આપણે બીમારીમાંથી ભગવાન મુક્ત કરે છે અને આપણને ભાવ સારો જાગે છે. કારણ કે આપણે શરીરને સારા ભાવથી ચલાવીએ છીએ તો શરીરની દરેક તકલીફો દૂર થઈ શકે છે. શરીરને ભરપૂર પ્રેમ કરો અને ભરપૂર ધન્યવાદ કરો તો બીમારીમાંથી 100% મુક્ત થઈ શકે છે. આપણે ધ્યાનથી, લાગણીથી, પ્રેમથી કામ કરવાની જરૂર છે. આપણને ધનની તકલીફ છે ને ધંધા રોજગારમાં પણ તકલીફ છે, સર્વિસમાં તકલીફ છે, તો આપણે આજથી જ ધન માટે સરસ મજાનું સારા વિચારો કરીએ અને ધન માટે લાગણીની સારી રાખીએ તો ધન આપણને અવશ્ય પ્રાપ્ત થાય છે. આજથી આપણે ધન માટે એવું કહીશું કે જીવનભર જે મને ધનની પ્રાપ્તિ થઈ છે તે બદલ હું ધનને દિલથી ધન્યવાદ કરું છું અને એ જ શક્તિ છે. આપણને ધનને ધન્યવાદ કરવાથી આપણી પાસે ઓટોમેટિક સારી રીતે ધન પ્રાપ્ત થાય છે. હવે આપણે એવું મનથી બોલીએ કે મારી પાસે ભરપૂર પૈસા છે, મારી પાસે ચારેય દિશાઓથી ખુશી, ધન પ્રાપ્ત થાય છે, હું ધનવાન છું, કરોડપતિ છું. આવું આપણે વારંવાર વર્ણન કરીશું. જે ધન આપણને વાપરતી વખતે પણ એવો સારો ભાવ રાખીએ, હું જે પેમેન્ટ ચૂકવી રહી છું એ પેમેન્ટ મારી પાસે અનેક ગણું થઈને વધીને મારી પાસે આસાનીથી પ્રાપ્ત થાય છે. તો આપણે આવી રીતે મનમાં શુદ્ધ ભાવ રાખીને વારંવાર બોલવાથી ધનની અવશ્ય પ્રાપ્તિ થશે. હું ધનવાન છું, હું કરોડપતિ છું. આપણા પરિવારમાં આપણને તકલીફ છે, ગેરસમજ છે, આપણે આજથી જ પરિવાર માટે સારા શબ્દ બોલીએ. પરિવારનું ખૂબ સારું છે, પરિવાર દિલથી ધન્યવાદ કરું છું. પરિવારના દરેક લોકો મને સરસ મજાની મદદ કરે છે, પરિવારના દરેક લોકો મને સહકાર આપે છે, સાથ આપે છે અને દરેક પરિવારના સભ્યો મને ખૂબ જ પ્રેમ કરે છે અને દરેક પરિવારના સભ્યોને હું દિલથી ધન્યવાદ કરું છું. આવું વારંવાર પરિવાર વિશે વિચારો, બોલો અને દરેક લોકોને કોઈ પણ કામ કરતી વખતે આપણને દરેકને નાના મોટા કામ કરતા હોય ત્યારે આપણે દરેકને ધન્યવાદ કરીશું. દરેક તો આપણે પરિવાર મજબૂત બનશે, પરિવારના પ્રેમ ભાવ વધશે, પરિવારની એકતા વધશે અને પરિવાર સરસ મજાનું સુખમય બની જશે. આ વિડીયો દરેક લોકોને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરશો.